ધંધુકાના છાત્રાલયમાં રેગિંગ મામલે પગલા અમદાવાદ ગ્રામ્ય ડીઈઓની શાળાને નોટિસ સપ્તાહ પહેલાની ઘટના છતાં ડીઈઓને જાણ કેમ ન કરાઈ ડીઈઓની ટીમ શાળામાં રૂબરૂ જઈને તપાસ કરશે અમદાવાદના ધંધુકાની એક હોસ્ટેલમાં વિદ્યાર્થી સાથે જાતીય સતામણીનો વિડિયો વાયરલ થયો હતો જે મામલે ધંધુકા પોલીસે પોક્સો આઈટી એક્ટ અને બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધ્યો ધંધુકાની પચ્છમ હોસ્ટેલમાં સગીર સાથે જાતીય સતામણીનો વિડિયો વાયરલ થયો હતો 9મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જાતીય સતામણી કરી માર માર્યો હતો 5 જેટલા વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી પર રેગિંગ કરતા હોય તેવું સામે આવ્યું સમગ્ર મામલે જાતીય સતામણી કરનાર અને વિડિયો બનાવનાર સહિત 5 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરાઈ છે અને અન્ય આ રીતે કોઈ વિદ્યાર્થીઓને સાથે કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે જ્યારે આ બનાવ ધ્યાનમાં આવ્યો ત્યારે પોલીસે પહેલાં ખરાઈ કરી ત્યાં જઈને તો એવી એમના જે વાલીઓ છે એમને મળીને એમને થોડું કાઉન્સેલિંગ કરીને અમે જાણીને અમે ફરિયાદ નોંધવાની પ્રોસેસ ચાલુ કરી અને સેકન્ડલી જે લોકો આ વિડીયો બનાવે છે અને આ કૃત્યમાં સંડોવાયેલા હતા એમને શોધવાના પ્રયત્નો ચાલુ પોક્સો અને આઈટી એક્ટ હેઠળ અમે ગુનો નોંધવામાં આવેલો છે સાથે સાથે બીએનએસની કલમ 115 મુજબ બી ગુનો નોંધવામાં આવશે ધંધુકા તાલુકાના પચ્છમ ગામ હોસ્ટેલ મામલો ભોગ બનનારની ફરિયાદને લઈને પોલીસ દ્વારા જેના પર આરોપ છે તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ભોગ બનનાર વિદ્યાર્થીના વાલી અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓમાં રોષ ધંધુકા પોલીસ સ્ટેશનની અંદર ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા અમદાવાદ ગ્રામ્ય ધંધુકાની એક હોસ્ટેલમાં વિદ્યાર્થી સાથે જાતીય સતામણીનો વિડીયો વાયરલ થયો હતો જે મામલે ધંધુકા પોલીસે પોક્સો આઈટી એક્ટ અને બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે 9મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જાતીય સતામણી કરી અને માર માર્યો 5 જેટલા વિદ્યાર્થીઓ પર આરોપ છે એક વિદ્યાર્થી પર રેગિંગ કરતા હોય તેવું સામે આવ્યું ભોગ બનનાર ધોરણ 9માં અભ્યાસ કરતા બીજી વખત મારામારી અને રેગિંગ કરાયું હોવાની જાણકારી છે હાલ આ મામલે જાતીય સતામણી કરનાર અને વિડીયો બનાવનાર સહિત 5 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરાઈ છે સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈએ સંજય શું ઘટનાક્રમ બન્યો હતો વાલીઓએ કેવા પ્રકારે રોષ વ્યક્ત કર્યો છે અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ બિલકુલ દીપા જે છે અમદાવાદ નજીક જે ધંધુકા છે ને ધંધુકાનું પચ્છમ ગામ અને તેમાં આવેલી એમવી ખેર હાઈસ્કૂલનું છાત્રાલય છે એમની પ્રિમાઇસીસમાં આવેલું જ્યાં છાત્રાલય છે અને એ છાત્રાલયમાં આ ઘટના બની છે જો કે હજુ એ સ્પષ્ટ નથી કે આ ઘટના ક્યારે બની છે એવી પણ વિગત જાણવા મળી છે કે 15 કે 17 દિવસ પહેલાં આ ઘટના બની હતી અને એમાં જે વિડીયો જે વાયરલ થયો છે એ વિડીયોમાં જે ધોરણ 9માં નો વિદ્યાર્થી છે અને એની સાથે ધોરણ 11ના વિદ્યાર્થીઓએ જે અભદ્ર રેગિંગની જે ઘટના જે સમગ્ર સામે આવી છે અને એમાં ક્યાંક ને ક્યાંક આ વિડીયો જે વાયરલ થયો અને એને લઈને જ્યારે જે પીડિત જે વિદ્યાર્થી જે છે એના પરિવારજનોને ખ્યાલ આવ્યો અને ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે હાલ આપ જે આ જોઈ શકો છો કે આ જે એમવી ખેર જે છાત્રાલય જે છે એ હાઈસ્કૂલનું પ્રિમાઇસીસમાં આવેલું આ છાત્રાલય છે અને આ છાત્રાલય જે છે એ સમાજ કલ્યાણ હસ્તક આ છાત્રાલય હોવાનું સ્કૂલના જે સંચાલકો જે છે તે જણાવી રહ્યા છે જે છાત્રાલયના જે સંચાલક જે સુખાભાઈ તેઓ આપણી સાથે છે તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું દીપા સુખાભાઈ આ ઘટના જે બની શું ઘટના આખી બની હતી ક્યારે બની છે આખી અમને અમારા ખ્યાલ મુજબ આ હાવ અજાણ્યા મેં હતા જ્યારે અમને જાણ થઈ ત્યાર પછી એ છોકરાઓને મેં સંસ્થામાંથી સસ્પેન્ડ કરી નાખ્યા સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ કાલે મેનેજમેન્ટ બોલાવ્યું હતું ને એમાંથી લિવિંગ સર્ટિફિકેટ પણ એમને અમને કાઢી આપવાનું અમે પેરવી કરી છે અત્યારે જે ભોગ બન્યો છે જે છોકરો એને હારે અમે આખી સંસ્થા શીખી બરાબર અને આ તો મિનિમમ જ્યારે એ છોકરાને પહેલાં માયરો એવું કહેતા હતા એના વાલીને બોલાયા હતા અને હું પણ હાજર જ હતો જ્યારે બોલાયા પછી એના વાલીએ એવું કીધું કે છોકરાઓ જે આવે છે એને અપડાઉન કરાવો અહીં રાખશો નહીં એટલે આપણે તરત કાઢી જ નાખ્યા હતા
પછી આ એને તે દિવસે પૂછવામાં એને કોઈ જાતનું એને આપણને કંઈ કીધું નહોતું કે આવું થયું છે એમ બરાબર તો તે દિવસે જ આની કાર્યવાહી થઈ જાત બરાબર છે. અચ્છા એટલે જે ભોગ બનનાર જે છોકરો છે એને કઈ છાત્રાલયમાં કે તમને કે તમે અહીંયા હાજર હો તમને કોઈ આ જે વસ્તુ બની એ બાબલાએ નથી અમને કહ્યું બરાબર છે એટલે અમે એ બાબતમાં અજાણ છીએ અને પછી અહીંથી આ જે વિડીયો વાયરસ થયો ત્યારે અમને ખબર પડી એટલે અમે તરત એને લિવિંગ સર્ટિફિકેટ બાળકોને અને એને કડક કાર્યવાહી થાય એવી અમારે પોલીસ અમારી માગણી છે. અચ્છા કેટલા વિદ્યાર્થીઓ જે આખા ઘટનામાં સંકળાયેલા છે કે જે આ રેગિંગ પ્રમાણે અંદર 4 વિદ્યાર્થીઓ એવું લાગે છે એ હોલની અંદર રાત્રે લગભગ 1 થી 1.5 ગાળામાં આ વસ્તુ બનેલી હોય એવું અમને એવું લાગે છે. વિદ્યાર્થીને માર પણ મારે છે અને અભદ્ર જે એ વિડીયો જોયા જેવું નથી ભયંકર છે. પોલીસે શું તપાસ કરી પોલીસે તમારી પાસેથી કઈ જાણકારી લીધી પોલીસ દ્વારા શું તપાસ કરવામાં પોલીસમાં તપાસ ચાલુ છે ત્યારે એટલે કઈ નિવેદન લીધું છે આપણું નિવેદન આજ લેવા આવવાના છે કાલ કેસ દાખલ થયો ને બધા મેડિકલના અને તેની રિપોર્ટ ને એવું થશે ને નિવેદન લેવા આવવાના છે એવી જાણ અમને કરી છે એમને. સ્કૂલના સંચાલક માંથી કઈ તમને વિગત તમારી પાસેથી વિગત જાણી હોય કારણ કે સ્કૂલને પણ હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્યના જે ડીઓ છે એમણે સ્કૂલને પણ નોટિસ આપી છે એમણે પણ તપાસ હાથ ધરી છે સમગ્ર મામલે. હા જી. તો તમને સંચાલક તરફથી કઈ જાણવા મળ્યું કે આ શું ઘટના તમને કોઈ ખુલાસો માંગ્યો તમારો કોઈ સંચાલક કોઈ કે આ ઘટનાનું લઈને તમારી પાસે પૂછપરછ કરી સંચાલક દ્વારા સ્કૂલના સંચાલક હું પોતે છે મેનેજમેન્ટે અમને પૂછ્યું તમે આ છાત્રાલયના સંચાલક છો એટલે સ્કૂલના જે સંચાલકની વાત છે એમણે કઈ આ એ કીધું કે હકીકતની અંદર શું આ બન્યું છે તો એ પણ આપણે અજાણ હતા અને આવું બન્યું છે હકીકત છે એમ જે બન્યું છે એમાં તો કોઈ સત્ય છે. અચ્છા કેટલા દિવસ પહેલાનું આ લગભગ ગણતરી પ્રમાણે 20 થી 22 દાડા પહેલાનું હોય છે. 22 દિવસથી આપણને કોઈ જાણકારી જ નથી મળી એ છોકરા જ્યારે આ જાણ કરી વિડીયો વાયરસ થયો પછી આપણને જાણ કરી કરતા પહેલા એ લોકોએ વાલી ભોગ બનનાર જે વિદ્યાર્થી રહ્યો એને ફાધર મધર એટલે વાલીએ પોલીસમાં અરજી કરેલી અને પછી બંને પછી જ્યારે એ બોલાયા એમને અહીંયા અને પછી એમને એકાબીજી એમ કે આમાં શું ને એવી રીતે એમ કે છોકરાની જિંદગી ઓલા એમની ન બગડે એટલે એકાબીજી સમાધાન કરેલું એમને કોણી નજર રાખેલી આ ભોગ બનનારના વાલીએ. જી સંજય, આભાર સંજય જાણકારી આપવા માટે. તો ધોરણ 9 ના વિદ્યાર્થી સાથે જે રેગિંગ કરવામાં આવી જાતીય સતામણી થઈ તેને લઈને સંજય અમારા સંવાદદાતા અહેવાલ તમને રજૂ કરી રહ્યા હતા કે કઈ રીતે પચ્છમ હોસ્ટેલની આ ઘટના બની. જો કે વિદ્યાર્થીએ પોતે જાણકારી નહોતી આપી પરંતુ વિડીયો વાયરલ થતા આખી ઘટના સામે આવી. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.